હલો બાળકો, આપણું રોજિંદા જીવનમાં રસાયણ વિજ્ઞાનનો અત્યારે આ લેક્ચર છે 8મો. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ઔષધોનો વિભાગ પૂરો કર્યો અને હવે અત્યારે આપણે શીખવાનું શરૂ કરશું ખાદ્ય પદાર્થોમાં વપરાતા રસાયણો. તો તમારી નોટ પેન અને ટેક્સ્ટબુક તમારી સાથે રાખો અને આપણે શીખવાનું શરૂ કરીએ. ખાદ્ય પદાર્થમાં વપરાતા રસાયણો. તો ખાદ્ય પદાર્થમાં જે રસાયણો વપરાય છે એ કયા કયા પ્રકારના હોય છે, કયા હેતુથી વાપરવામાં આવે છે, એવું સૌથી પહેલું વર્ણન છે. કદાચ 2 માર્કમાં હોય, ખાદ્ય પદાર્થોમાં વપરાતા રસાયણોના પ્રકારો જણાવો. તો અત્યારે એમાં જે પ્રકારો છે ને એને યાદ રાખવા માટે એક નિમોનિક્સ મેં તૈયાર કરેલું છે. જુઓ, હું જે ક્રમમાં લખું છું એ ક્રમને પહેલા કેમ યાદ રાખશું એ જુઓ. એ પોપ, પછી ખાસું અને ચલો. તો આ 7 પ્રકારો છે ખાદ્ય પદાર્થોમાં વપરાતા રસાયણોના. ઘણા હોય, આપણે આ 7 ભણવાના છે. હવે યાદ કઈ રીતે રાખવાનું છે તો કે આમ બોલવાનું: એ પોપ ખાસું ચલો. એ પોપ ખાસું ચલો. આવું એક સૂત્ર આપણે આપણી મેળે બનાવેલું છે, જેથી આ દરેકના શબ્દો આપણને યાદ રહી જાય. તો એ એટલે શું છે એ હું અહીંયા લખી દઉં છું. એ ફોર એન્ટીઓક્સિડન્ટ. જે આપણે ભણવાના છીએ એન્ટીઓક્સિડન્ટ, ખોરાકને બગડતો અટકાવતા રસાયણમાંનું એક છે એન્ટીઓક્સિડન્ટ. પો છે ને એ પોષણ પૂરક પદાર્થો માટેનું છે. પોષણ પૂરક પદાર્થો, એન્ટીઓક્સિડન્ટ, પોષણ પૂરક પદાર્થો. પછી પ, એને કહેવાય ખાદ્ય પદાર્થ પરિરક્ષકો, જેને આપણે અંગ્રેજીમાં પ્રિઝર્વેટિવ એવું કહીએ છીએ. તો ખાદ્ય પદાર્થ પરિરક્ષકો એટલે પ્રિઝર્વેટિવ. પછી ખા ઉપરથી આવશે ખાદ્ય રંગકો. રંગોનો પણ ઉપયોગ થાય છે. અત્યારે તો બધી જ વસ્તુઓ દેખાવમાં સારી હોવી જરૂરી છે. પોષણ ભલે એમાંથી ઓછું મળતું હોય, પણ દેખાવ તો સારો હોવો જ જોઈએ. રંગબેરંગી. આ કેક જુઓ, કેટલા બધા રંગ એમાં આવે છે. મીઠાઈઓ પણ રંગીન બને છે. તો ખાદ્ય રંગકોનો પુષ્કળ ઉપયોગ થાય છે. પછી સુગંધીદાર પદાર્થો, જેને આપણે એસેન્સ કહીએ છીએ, એનો પણ ખાદ્ય પદાર્થમાં ઉપયોગ થાય છે. પછી ચરબી ઇમલ્સિફાયર, જેને ફેટ ઇમલ્સિફાયર કહેવાય. આપણે તો આપણા કાઠિયાવાડમાં આનો બહુ ઉપયોગ થતો નથી, પણ જનરલી 5 સ્ટાર હોટલ્સમાં એમાં જ્યાં સલાડ હોય છે, અથવા તો જે ખરેખર પોતાના સલાડને ખરેખર પોષણક્ષમ રાખી અને એનું ખાવાની ટેવાયેલા છે, એવા લોકો શું કરે, કાચું જે કંઈ હોય એને સુધારે, પછી એક અલગ પાત્રની અંદર થોડુંક ઓલિવ ઓઇલ લે, એની અંદર લીંબુ અથવા તો વિનેગર નાખી અને એને જોરદાર હલાવે. એટલે જે ઓલિવ ઓઇલ હોય ને એ દૂધ જેવું સફેદ થઈ જાય, ઇમલ્શન ટાઈપનું. અને એને પછી ડ્રેસિંગ તરીકે ઓલા આપણા કાચાની ઉપર રેડી અને એને મિક્સ કરે. તો ફેટ ઇમલ્સિફાયર તરીકેનું કામ કરે છે અહીંયા વિનેગર, એસિટિક એસિડ, જે ઓલિવ ઓઇલમાં રહેલા ફેટનું ઇમલ્સિફિકેશન કરી નાખે. એટલે એનું પાચન થવું પણ સહેલું બને, કોલેસ્ટેરોલ જમા ન થાય, ને ઓલિવ ઓઇલ તો સ્વાસ્થ્ય માટે પણ સારું. તો એનો ઉપયોગ થતો હોય છે એમાં. અને છેલ્લું છે લોટ સુધારક. લોટ બનાવી અને લોટનો રંગ જાળવી રાખવા માટે, સફેદ રાખવા માટે, એને બગડતો અટકાવવા માટે પણ એમાં કેટલાક રસાયણો ઉમેરવામાં આવતા હોય, અને લોટ સુધારક કહેવાય. તો આ 7ની યાદી આપેલી છે. ચોપડીમાં જે ક્રમમાં છે એના કરતા મેં જુદા ક્રમમાં લખ્યું છે, કારણ કે આપણે આ સૂત્ર બનાવવું હતું. કયું? એ પોપ ખાસું ચલો. એ એટલે એન્ટીઓક્સિડન્ટ, પો એટલે પોષણ પૂરક પદાર્થો, પ એટલે પરિરક્ષકો, ખા એટલે ખાદ્ય રંગકો, સુ એટલે સુગંધીદાર પદાર્થ, ચ એટલે ચરબી ઇમલ્સિફાયર, અને લો એટલે લોટ સુધારક. ખાદ્ય પદાર્થોનું પોષણ મૂલ્ય વધારવા, એની ગુણવત્તા વધારવા, એને વધુ આકર્ષક અને સ્વાદિષ્ટ બનાવવા, અને એને બગડતો અટકાવવો, આવા હેતુઓસર એમાં કેટલાક રસાયણો ઉમેરવામાં આવે છે. એમાંના
એક આને બાદ કરતા પોષણ પૂરક પદાર્થોને બાદ કરતા બાકીના બધાય એવા છે કે જેનાથી ખાદ્ય પદાર્થોની ગુણવત્તામાં કોઈ વધારો થતો નથી. અમુક ખાલી એને સાચવવામાં કે બગડતો અટકાવવામાં કામ આવે છે, અમુક એમાં રંગને સુગંધ વધારવામાં કામ આવે છે, એટલે ખાલી બ્યુટિફિકેશન કરે છે. એક આ જ એવું છે કે જે ખાદ્ય પદાર્થોનું પોષણ મૂલ્ય પણ વધારે. તો 2 માર્કનો પ્રશ્ન એવો હોય, ખાદ્ય પદાર્થોમાં વપરાતા રસાયણોની યાદી જણાવો, 2 માર્ક. તો આપણે પહેલા આવું વિધાન લખવાનું કે ખાદ્ય પદાર્થોની ગુણવત્તા, ખાદ્ય પદાર્થોને બગડતો અટકાવવો, ખાદ્ય પદાર્થોને આકર્ષક બનાવવા અને સ્વાદિષ્ટ બનાવવા માટે એમાં કેટલાક રસાયણો ઉમેરવામાં આવે છે, જે નીચે મુજબ છે એમ કરીને આ યાદી, અને છેલ્લે એક વિધાન લખવાનું કે આમાં પોષણ પૂરક પદાર્થો સિવાયના બાકીના બધા જ ખાદ્ય પદાર્થોની પોષણ ગુણવત્તા સુધારી શકતા નથી. આ થયો આપણો નાનકડો જવાબ. ખાદ્ય પદાર્થમાં વપરાતા રસાયણો ક્યાં ક્યાં. હવે આપણે પર્ટિક્યુલર 3 ભણવાના છે. એક, કૃત્રિમ ગળ્યા પદાર્થો, આર્ટિફિશિયલ સ્વીટનર એવું એને કહેવાય. બીજું, એન્ટીઓક્સિડન્ટ, અને ત્રીજું, પ્રિઝર્વેટિવ, પરિરક્ષક. આ 3 વિશે આપણે ભણવાનું છે. એમાં સૌથી પહેલું કૃત્રિમ ગળ્યા પદાર્થો, એનું વર્ણન આપણે શરૂ કરીએ. જેને આવું કહેવાય. આર્ટિફિશિયલ સ્વીટનર્સ. અલગથી પ્રશ્ન આના ઉપર હોય. આમાંથી પણ નાના નાના બીજા પ્રશ્નો પણ ઘણા બનશે. ચાલો, તો કઈ રીતે આપણે આને આગળ વધારશું એ જુઓ. સૌથી પહેલું તો ગળ્યો પદાર્થ એટલે શર્કરા. ખાંડમાંથી આપણને ગળપણ મળે છે. તો ખાંડ એ શર્કરા છે. શર્કરાનું વધુ પડતું સેવન કરીએ તો વધારાની શર્કરા તો શરીરમાં જમા થાય ચરબીના રૂપમાં. એના કારણે મેદસ્વીતા થાય, જાડાપણ. એ પણ એક પ્રકારનો રોગ છે, આખા વિશ્વમાં મોટી એક સમસ્યા છે. અને બીજું, એના કારણે ડાયાબિટીસ, બ્લડ શુગર લેવલ પણ વધી જાય. તો ગળ્યું ખાવાની ઈચ્છા તો બધાને થાય, પણ ગળ્યા ખાવાથી અમુક નુકસાન પણ થાય છે, કારણ કે એ શર્કરા છે, અને વધારાની શર્કરા આપણા શરીરમાં કેલરીનો વધારો કરે. આ સમસ્યાથી બચવા માટે વિજ્ઞાને અમુક એવા રસાયણો ડેવલપ કર્યા કે જે સ્વાદમાં ગળ્યા છે પણ પોતે શર્કરા નથી. એનો અર્થ એવો થયો કે આ રસાયણો આપણે ખાઈએ તો આપણને ગળપણ ફીલ થાય, ગળ્યો સ્વાદ મળી જાય, પણ એ શર્કરા નથી, એટલે આપણા શરીરની અંદર કેલરીમાં વધારો કરતા નથી. એવા 4 રસાયણો બહુ જ પ્રખ્યાત છે. એ રસાયણોના નામ: એસ્પાર્ટેમ, સેકેરિન, ત્રીજું છે સુક્રોલોઝ, અને ચોથું છે એલિટેમ. એસ્પાર્ટેમ, સેકેરિન, સુક્રોલોઝ અને એલિટેમ. આ 4 આપણા કૃત્રિમ ગળ્યા પદાર્થો છે. આ પદાર્થો ગળપણ આપે પણ કેલરીમાં વધારો કરતા નથી. તમે શુગર ફ્રી એવી જાહેરાતો ટીવીમાં આવતી જોઈએ છે, એમાં આમાંના જ કોકનો ઉપયોગ થાય છે. તો હવે તો એવું થઈ ગયું, મીઠાઈઓ પણ શુગર ફ્રી મળે છે. ખાંડની મીઠાઈ જોતી હોય તો એ પણ, અને ખાંડ વિનાની મીઠાઈ, શુગર ફ્રી મીઠાઈ જોતી હોય તો એ પણ, જે ડાયાબિટીસના પેશન્ટ પણ હવે ખાઈ શકે. હવે આ ચારેયનું વર્ણન છે. એમાં આ બહુ જાણીતો પદાર્થ છે આપણો સેકેરિન. એટલે એનું વર્ણન સૌથી પહેલા આપ્યું છે, થોડુંક વધારે આપેલું છે. આપણે એને પહેલા ભણીએ, પછી બાકીના બધા ભણશું. સેકેરિન, જેને આપણે સેક્રિનના નામે ઓળખીએ. હવે જોજો ધ્યાનથી, આ સેક્રિન કેવું છે એને મારે સમજાવવા માટે આ બોર્ડ ઉપર થોડીક જગ્યા કરવી પડશે, એટલે હું પેલા જગ્યા કરી લઉં. જોકે ચાલશે, ચાલો એટલા પોર્શનની અંદર આપણે સેક્રિનને સમાવી શકશું. તો સૌથી પહેલા 1879માં સેકેરિનની શોધ કરવામાં આવી. કૃત્રિમ ગળ્યા પદાર્થ તરીકે 1879માં સેકેરિન બન્યું. સેકેરિનનું રાસાયણિક બંધારણ આવું છે: બેન્ઝીનનું વલય છે, કાર્બન મોનોક્સાઇડ છે, અહીંયા SO2 છે, અને અહીંયા NH છે. આ જે છે ને એ એકબીજાના ઓર્થો સ્થાનમાં છે. આ એમાઇડ સમૂહ છે અને આ સલ્ફો સમૂહ છે. તો આનું નામ થાય ઓર્થો સલ્ફો બેન્ઝીમાઇડ.
સેકેરિનનું રાસાયણિક નામ શું? ઓર્થો સલ્ફો બેન્ઝીમાઇડ. આ એનું સ્ટ્રક્ચર છે જે આપણે યાદ રાખવું. સેકેરિન એ એવો ગળ્યો પદાર્થ છે કે જેનું ગળપણ આપણી શર્કરા એટલે કે ખાંડ કરતા 550 ગણું વધુ છે. ખાંડ કરતા 550 ગણું ગળપણ ધરાવતો પદાર્થ છે સેકેરિન. ક્યારે શોધવામાં આવ્યું? 1879 માં. સેકેરિનની એક ખૂબી છે, સેકેરિન એકદમ નિષ્ક્રિય રસાયણ છે. એનો અર્થ એવો થયો કે આપણે ખાઈએ તો આપણા પાચન તંત્રમાં ગયા પછી પણ એનું વિઘટન થતું નથી. એ જેવા સ્વરૂપમાં છે એવા જ સ્વરૂપમાં રહે છે અને મૂત્ર મારફતે શરીરમાંથી ઉત્સર્જન પણ પામી જાય છે. તો કેટલું નિર્દોષ અને પાછું ઉપયોગી. ગળ્યો પદાર્થ છે એટલે ગળ્યો સ્વાદ આપે છે, શરીરના કોઈ પણ રસાયણની સાથે પ્રક્રિયા કરતો નથી, મૂત્ર મારફતે ઉત્સર્જન પણ પામે છે. એકદમ નિર્દોષ, કેલરી પણ ન વધારે, ગળપણ પણ આપે અને શરીરમાં કોઈ પણ નુકસાન કર્યા વગર શરીરમાંથી બહાર પણ જતો રહે એવો પદાર્થ છે સેકેરિન. આપણા મનમાં એવી પણ ખોટી માન્યતાઓ છે કે સેકેરિન વાળું ન ખવાય, ગળું બેસી જાય. ભાઈ, એક કરતા જરૂરિયાત કરતા વધુ પદાર્થ કોઈ પણ તમે ખાવે તમને નુકસાન જ કરે. ખાંડ વાળું જાદુ ખાવ તોય ગળું બેસી જાય. તો એવું નથી કે સેકેરિન વાળું ન ખવાય. હું તો ત્યાં સુધી કહું છું કે જે ખરેખર હેલ્થ કોન્શિયસ હોય ને એ ગોલા ખાંડની ચાસણી વાળા ખાવાનું પસંદ નહીં કરે, સેકેરિન વાળા ખાવાનું પસંદ કરશે. કારણ કે ગોલો 15-20 દિવસે ને એ ઉનાળામાં એકાદ વાર ખાવાનો હોય. તો એકાદ વાર આવું સેકેરિન ખાવાથી આપણને કોઈ નુકસાન નહીં થાય, ઉલટાનો આપણને સ્વાદે મળી જશે. પણ એકાદ વાર તમે ગોલો ખાંડની ચાસણીનો ખાધો તો તમે કેટલી બધી કેલરી ઇન્ટેક કરી કહેવાશે. તો ખાંડ કરતા સેકેરિન સારું છે, એકદમ નિર્દોષ છે એવી માન્યતા મનમાંથી કાઢી નાખજો કે સેકેરિન નુકસાન કરે. નુકસાન સેકેરિન નથી કરતું, નુકસાન ખાંડ કરે છે. અને વધુ માત્રામાં લઈએ તો કોઈ પણ પદાર્થ નુકસાન કરે. સંસ્કૃતમાં એક વાક્ય છે, અતિ સર્વત્ર વર્જયેત. અતિશય જ્યાં પણ હોય એ બધું ત્યાજ્ય છે. સારું, તો સેકેરિન છે એ શરીરમાંથી ઉત્સર્જન પામી જાય છે એટલે સેકેરિન કોઈ પણ પ્રકારનું નુકસાન કરતો નથી, રસોઈના તાપમાને પણ સ્થાયી છે. તો કૃત્રિમ ગળ્યા પદાર્થ તરીકે સેકેરિન કે જેનું ગળપણ 550 ગ્રામ હોય છે અને વર્ષોથી વપરાતો આવ્યું છે. સારું, સેકેરિનના વર્ણન પછી છે એસ્પાર્ટેમનું વર્ણન. એસ્પાર્ટેમનું વર્ણન કરવા માટે તો મારે આ બોર્ડને સાફ કરવું જ પડશે, કારણ કે આમાં મારે 2 એમિનો એસિડના બંધારણ તમને પહેલા સમજાવવાના થશે. તો આપણે એક કામ કરીએ, પહેલા આપણે આખા જવાબને સમજી જ લઈએ, પછી આના વિશે ડિટેલમાં જશું. તો પહેલું વર્ણન આપણે કર્યું સેકેરિનનું, હવે બીજું વર્ણન કરીએ છીએ એસ્પાર્ટેમ. તો એસ્પાર્ટેમ છે ને એ કેવો પદાર્થ છે? તો કે એસ્પાર્ટિક એસિડ અને ફિનાઇલ એલેનિન, આ 2 એમિનો એસિડ જોડાઈ જાય ને એટલે જે બને ને એને બોલાય ડાયપેપ્ટાઇડ. પણ એ ડાયપેપ્ટાઇડ નો મિથાઇલ એસ્ટર છે. આ શું છે એના ક્વેશ્ચન પૂરો કર્યા પછી તમને ડિટેલમાં સ્ટ્રક્ચર વાઇઝ સમજાવીશ. પહેલા આપણે આખો જવાબ તૈયાર કરીએ. એસ્પાર્ટેમ એ ગળ્યો પદાર્થ જ છે, પણ એ બનેલો કેમાંથી? તો કે એસ્પાર્ટિક એસિડ અને ફિનાઇલ એલેનિન માંથી બનેલા ડાયપેપ્ટાઇડ નો મિથાઇલ એસ્ટર છે. તો એસ્પાર્ટેમ એ ડાયપેપ્ટાઇડ નો મિથાઇલ એસ્ટર છે. એસ્પાર્ટેમ છે ને એ શર્કરા કરતા 100 ગણું વધુ ગળપણ ધરાવતો ગળ્યો પદાર્થ છે. શર્કરા કરતા 100 ગણો વધુ ગળ્યો, એટલે ખાંડથી 100 ગણું ગળપણ ધરાવે. અને બહુ પ્રખ્યાત અને પ્રચલિત એવું સૌથી સક્સેસફુલ એવું રસાયણ છે એસ્પાર્ટેમ પણ. સેકેરિન તો છે જ, એસ્પાર્ટેમ પણ છે. પણ એની બિચારાની એક ખામી છે. ખામી એ છે કે ઊંચા તાપમાને એટલે કે રસોઈના તાપમાને વિઘટન પામી જાય છે. એનો અર્થ એવો થયો કે કોઈ પદાર્થો એવા હોય કે જેને તમારે ગરમ કરીને બનાવવાના થાય છે, તો એમાં ગળ્યા પદાર્થ તરીકે એસ્પાર્ટેમ વાપરી શકાતો નથી. કારણ કે સામાન્યથી ઊંચા તાપમાને એ વિઘટન પામે, અને વિઘટન પામે જ કારણ કે એમિનો એસિડનું બનેલું છે. એમિનો એસિડ જેમ જેમ ટેમ્પરેચર વધે એટલે એમાં પેપ્ટાઇડમાં વિકૃતિ આવે, પ્રોટીનનો એક પ્રકાર થયો એટલે. તો ઊંચા તાપમાને સ્થાયી નથી, શર્કરા કરતા 100 ગણું ગળપણ ધરાવે. ચાલો, તો આ થયું એસ્પાર્ટેમ. હવે આવે સુક્રોલોઝ. નામથી જ ખબર પડી જાય સુક્રોઝ ટાઈપનું બંધારણ હશે. તો સુક્રોલોઝનું વર્ણન અહીંયા કરી નાખવું. સુક્રોલોઝ
સુક્રોલોઝ છે ને એ સુક્રોઝનો ટ્રાયક્લોરોવ્યુત્પન્ન છે. સુક્રોઝનું બંધારણ પણ જૈવિક અણુઓ એ ચેપ્ટરમાં આપણે ડિટેલમાં શીખશું. બાકી હોય તો શીખશું એવું બોલું છું. શીખી ગયા છે એને બરાબર યાદ છે. સુક્રોઝ એટલે એમાં એક ગ્લુકોઝ હોય ને એક ફ્રુક્ટોઝ હોય. 6 મેમ્બરની રિંગ, 5 મેમ્બરની રિંગ એકબીજાની હારે જોડાયેલા છે ગ્લાયકોસિડિક બોન્ડ દ્વારા. તો એવા સુક્રોઝમાં 3 જગ્યાએ હાઇડ્રોજનનું વિસ્થાપન ક્લોરીન કરે અને જે બને એને કહેવાય સુક્રોલોઝ. એટલે સુક્રોઝનું ટ્રાયક્લોરોવ્યુત્પન્ન છે. આ પણ સારામાં સારો કૃત્રિમ ગળ્યો પદાર્થ છે. ઊંચા તાપમાને પણ સ્થાયી રહે છે અને એનું ગળ પણ શર્કરા કરતા 600 ગણું વધુ હોય છે. અને છેલ્લો પદાર્થ છે આપણો એલિટેમ. એલિટેમ એ બધા જ કૃત્રિમ ગળ્યા પદાર્થોમાં સૌથી વધુ ગળપણ ધરાવતો પદાર્થ છે, જેનું ગળપણ શર્કરા કરતા 2000 ગણું વધુ ગળ્યું છે. તો બહુ જ ગળપણ વાળો પદાર્થ છે એલિટેમ. એલિટેમના વપરાશમાં કાળજી એ રાખવી પડે છે કે જો એનું પ્રમાણ જરૂર કરતા સહેજ પણ વધી જાય તો ગળપણ એટલું બધું વધી જાય છે કે એ ખોરાક પછી ખાવો આપણને અનુકૂળ આવતો નથી. આના ગળપણને નિયંત્રિત કરવું અઘરું છે એલિટેમનું, એટલે એનો ઉપયોગ મર્યાદિત થાય છે. હું આખો જવાબ તમારી સામે હવે એક ધારો પાછો બોલું છું, ધ્યાનથી સાંભળો. પ્રશ્ન હોય 2 માર્ક કે 3 માર્કમાં કૃત્રિમ ગળ્યા પદાર્થો વિશે માહિતી આપો. આપણે જવાબ તૈયાર કરીએ છીએ. ગળ્યા પદાર્થોમાં ખાંડમાં, ખાસ કરીને શર્કરામાં ખૂબ જ કેલરી હોય છે, જેથી એનું વધુ સેવન કરવાથી શરીરમાં કેલરી વધવાથી મેદસ્વીતા વધે, ડાયાબિટીસ પણ થઈ શકે. આ સમસ્યાનું સમાધાન કરવા માટે કેટલાક કૃત્રિમ ગળ્યા પદાર્થો બનાવવામાં આવ્યા કે જે સ્વાદે ગળ્યા છે પણ શર્કરા નથી, પરિણામે કેલરીમાં વધારો કરતા નથી. એવા પદાર્થોમાં પેલા 4 આપણે નામ લખશું: એસ્પાર્ટેમ, સેકેરિન, સુક્રોલોઝ, એલિટેમ. હું આ ક્રમમાં એટલા માટે લખું છું, તમને હવે જો કે ખ્યાલ આવી ગયો હશે કે શર્કરા કરતા 100 ગણું વધુ ગળપણ ધરાવતું એસ્પાર્ટેમ, 550 ગણું વધુ ગળપણ ધરાવતું સેકેરિન, 600 ગણું વધુ ગળપણ ધરાવતું સુક્રોલોઝ અને 2000 ગણું ગળપણ ધરાવતું એલિટેમ. આ મેં ચડતા ક્રમમાં લખેલા છે, એટલે આવો ક્રમ રાખ્યો છે. પણ બુકમાં વર્ણન પહેલા કોનું આપેલું? સેકેરિન. હવે આપણે સેકેરિનના વર્ણનથી શરૂ કરીએ. સેકેરિન 1879માં કૃત્રિમ રીતે બનાવવામાં આવેલો કૃત્રિમ ગળ્યો પદાર્થ છે, જે શર્કરા નથી, ગળપણ આપે. એનું ગળપણ ખાંડ કરતા 550 ગણું વધુ છે અને રાસાયણિક રીતે એ ઓર્થોસલ્ફોબેન્ઝીમાઇડ છે. આ બંધારણ જવાબમાં લખવું જરૂરી નથી, નીટ અને જેઈ માટે ઉપયોગી છે એટલે લખ્યું છે. આના પણ ત્યારે શીખવાડી દઈશ. તો ઓર્થોસલ્ફોબેન્ઝીમાઇડ છે, નિષ્ક્રિય છે, શરીરમાં વિઘટન પામતું નથી અને મૂત્ર મારફતે શરીરમાંથી ઉત્સર્જન પણ પામે છે. પછી બીજો પદાર્થ, બીજાનું વર્ણન છે એલિટેમ. તો એલિટેમ પણ સારામાં સારો કૃત્રિમ ગળ્યો પદાર્થ છે, જે એસ્પાર્ટિક એસિડ અને ફિનાઇલ એલેનિન માંથી બનેલા ડાયપેપ્ટાઇડનો મિથાઇલ એસ્ટર છે. જૈવિક અણુઓની અંદર આ બધા એમિનો એસિડનું વર્ણન 420-421માં પેજમાં એક ટેબલમાં છે, એના ઉપરથી તમે પાછું એને રિફર કરી શકશો. તો એ ડાયપેપ્ટાઇડનો મિથાઇલ એસ્ટર છે, શર્કરા કરતા 100 ગણું વધુ ગળપણ ધરાવે અને આની ખૂબી એ છે કે એ ખૂબી તો નહીં પણ ખામી, રસોઈના તાપમાને સ્થાયી રહેતો નથી. એટલે વાપરવાનો ક્યાં? તો કે ઠંડા પીણામાં અને આઈસ્ક્રીમમાં ગળપણ લઈ આવવું હોય ત્યારે આનો ઉપયોગ થઈ શકે, બીજી કોઈ જગ્યાએ નહીં. એના પછી આવે સુક્રોલોઝ. સુક્રોલોઝ એ સુક્રોઝનું ટ્રાયક્લોરોવ્યુત્પન્ન છે. એ પણ ખાંડ કરતા 600 ગણું વધુ ગળપણ ધરાવે છે, રસોઈના તાપમાને પણ સ્થાયી છે. અને છેલ્લું આવે એલિટેમ. બધા જ ગળ્યા પદાર્થોમાં એનું ગળપણ સૌથી વધુ, શર્કરા કરતા 2000 ગણું ગળપણ ધરાવતો પદાર્થ છે. આને વાપરવામાં કાળજી એ રાખવી પડે કે જો ગળપણ નિયંત્રિત ન થાય તો ખાદ્ય પદાર્થોનો સ્વાદ બગડે છે. તો આટલો જવાબ લખવાનો થશે જ્યારે કૃત્રિમ ગળ્યા પદાર્થો એવું પૂછાય તો. આખું પૂછાય તો હું બોલ્યો એટલું બધું, નહીતર આમાંથી એક બબેનું પણ અલગથી વર્ણન પૂછી શકાય. બાળકો, હવે આપણે જે કૃત્રિમ ગળ્યા પદાર્થોનું ડિસ્કશન હમણાં કર્યું એમાંથી 2-3ના રાસાયણિક બંધારણ જે આપણે યાદ રાખવા જરૂરી બને, એના સ્ટ્રક્ચર. તો પહેલું તો સેકેરિનનું.
સેકેરિન તમને એનું નામ યાદ છે, ઓર્થોસલ્ફોબેન્ઝીમાઇડ. હવે જો એમાં આને આપણે બેન્ઝીન કહીએ છીએ. આવું હોય ને, આવું CONH2 તો એને બેન્ઝીનેમાઇડ કહેવાય. એના ઓર્થો સ્થાનમાં SO2 ગ્રુપ પણ છે, SO2. હવે આમાંથી એક હાઇડ્રોજન નીકળે છે અને એ આની હારે જોડાઈ જાય છે નાઇટ્રોજન, એટલે આ સંયોજન આવું બને. આ કહેવાય ઓર્થોસલ્ફોબેન્ઝીમાઇડ. ઓર્થોસલ્ફોબેન્ઝીમાઇડ એટલે આપણું સેકેરિન. હવે જેમ એસ્પાર્ટેમમાં કીધું હતું કે એમાં એસ્પાર્ટિક એસિડ અને ફિનાઇલ એલેનિનના ડાયપેપ્ટાઇડનો મિથાઇલ એસ્ટર, એવું એનું મોટું નામ આપણે બોલતા હતા. તો એને સમજવા માટે મારે તમને 2 એમિનો એસિડના બંધારણ સમજાવવા પડે ને એના માટે એમિનો એસિડ શું છે પહેલા સમજાવવું પડે. આપણો જૈવિક અણુઓ ચેપ્ટર એમાં 420 અને 421 પેજ ઉપર એક ટેબલ આપેલું છે જેમાં 20 એમિનો એસિડના સ્ટ્રક્ચર વર્ણવેલા છે. અહીંયામાંથી આપણે અમુક બેઝિક વસ્તુ ધ્યાનમાં લઈએ. તો સૌથી પહેલા તો એમિનો એસિડ. એમિનો એસિડ એટલે શું? તો કે એવો પદાર્થ કે જેમાં એમિનો સમૂહ પણ હાજર હોય, કાર્બોક્સિલિક એસિડ સમૂહ પણ હાજર હોય. એટલે કે એક કાર્બનની સાથે એક એમિનો સમૂહ હોય, એક કાર્બોક્સિલિક એસિડ સમૂહ હોય, એક હાઇડ્રોજન હોય અને અહીંયા હું લખું છું R. આ R ને બદલે કંઈક જુદું જુદું આવી શકે. R ને બદલે જેમ ઘટકો બદલાતા જાય, ક્રિયાશીલ સમૂહ બદલાતા જાય, એમ જુદા જુદા એમિનો એસિડ બનતા જાય. બાકીનું આ 3 તો બધા એમિનો એસિડમાં સેમ જ હોય, ખાલી આમાં જ ડિફરન્સ હોય. એટલે આના આધારે જુદા જુદા 20 પ્રકારના એમિનો એસિડ હોય છે. એમાંથી આપણે જે સિલેબસમાં જરૂર પડવાની છે એવા 2-3 ને આપણે શીખી લઈએ. જુઓ, મૂળ સ્ટ્રક્ચર આ છે એને યાદ રાખો. હવે હું એમ કહું કે અહીંયા કાર્બન ભેગું, અહીંયા હાઇડ્રોજન, અહીંયા NH2COOH, એટલું તો કોમન, બદલવાનું અહીંયા છે. માની લ્યો કે ત્યાં H જોડાયેલો હોય તો આવા એમિનો એસિડનું નામ થાય ગ્લાયસીન. આ સૌથી સાદામાં સાદો એમિનો એસિડ છે, ગ્લાયસીન. બીજું જોઈએ, માની લ્યો કે આ કાર્બનની હારે અહીં તો નક્કી હાઇડ્રોજન એક જગ્યાએ, NH2 એક જગ્યાએ, COOH અને અહીંયા R ને બદલે H જોડ્યો તો H ને બદલે માની લ્યો કે હું અહીંયા આવું રાખું CH3, તો આવા એમિનો એસિડનું નામ થાય એલેનિન, ગ્લાયસીન, એલેનિન. એનિલીન નહીં હો, યાદ કરો, આવું હોય આપણે એને એનિલીન કહેતા. બેન્ઝીન ભેગું NH, અહીંયા એની વાત નથી. આ એલેનિન છે, એમિનો એસિડ. કેવી રીતના? તો કે R ને બદલે ત્યાં CH3 જોડાયેલું હોય તો. હજી આપણે બીજા 2, બસ ખાલી હવે 2 જ. એક આ નક્કી, અહીંયા NH2 હોય, અહીંયા COOH હોય, અહીંયા H હોવાનો. આ જગ્યાએ કંઈક બદલે. આ R છે ઈ જો અહીંયા આવું હોય, આ CH3 જે હતું ને એમાંથી એક હાઇડ્રોજન ને ઓછો કરી અને ત્યાં બેન્ઝીન જોડાયેલું હોય તો આ આટલું એલેનિન તો હતું જ એમ ભેગું હવે અહીંયા ફિનાઇલ પણ જોડાયેલો છે. તો આને કહેવાય ફિનાઇલ એલેનિન. એલેનિન ફિનાઇલ વાળું એટલે આનું નામ થઈ ગયું ફિનાઇલ એલેનિન. હજી એક એમિનો એસિડ જોઈ લઈએ એટલે આપણું કામ પૂરું. એટલે આપણે 4 સ્ટ્રક્ચર ખાલી યાદ રાખવાના જેની જરૂર આપણા સિલેબસમાં આપણને પડવાની છે. મૂળ બંધારણ એમિનો એસિડમાં એના 1, 2, 3 અને ચોથું ઉદાહરણ હવે હું લખું છું. કયું? અહીંયા NH2, અહીંયા H, અહીંયા COOH, એટલું કોમન. પણ જે R વાળો ભાગ છે ત્યાં આવું હોય, આવું CH2COOH આવો ભાગ હોય ને તો એ આપણું બનશે કયું? તો કે એસ્પાર્ટિક એસિડ. એસ્પાર્ટિક એસિડ. બસ તો એટલા લાલ કલરના ભાગ જુદા જુદા બને, બાકીનો બ્લુ તો બધામાં કોમન જ હોવાના. તો હવે પાછું યાદ કરીએ એલિટેમને. એલિટેમ એ એસ્પાર્ટિક એસિડ અને ફિનાઇલ એલેનિનના ડાયપેપ્ટાઇડનો મિથાઇલ એસ્ટર છે. આ વિધાનને આધારે હું એનું સ્ટ્રક્ચર જો અહીં લખું, તમે આ બધા સ્ટ્રક્ચર નોંધી લો એટલે હું આને ચેકી નાખું. વિડીયો પોઝ કરીને તમે લખી લો એટલે આપણો ટાઈમ પણ ના બગડે.
જુઓ હવે મારી પાસે આ 2 એમિનો એસિડ છે. પહેલા મારે લેવાનું છે એસ્પાર્ટિક એસિડ. હવે એમાં કરવાનું એવું છે મારે આ એસ્પાર્ટિક એસિડમાંનો COOH ક્રિયાશીલ સમૂહ, આ COOH એસિડમાંનો COOH અને ઓલા ફિનાઇલ એલેનિન નો NH2 ઈ બે એકબીજાની હારે જોડાશે, પાણીનો એક અણુ દૂર થશે એટલે એમાંથી બનશે ડાઇપેપ્ટાઇડ. એટલે મારે આને કંઈક આવી રીતે લખવું પડશે કે જેથી આનો COOH ઓલાના NH2 ની બાજુમાં આવે. આને આમ ફેરવીને લખીશ. ચાલો જુઓ હું કેમ લખું, બરાબર ધ્યાન દીધો. આ કાર્બન મારે આને ઓલી બાજુ લખવું છે એટલે COOH. પછી આપણી બુકમાં આપેલું છે એવું લખવું હોય ને તો આ CH2COOH ને બુકમાં અહીંયા લખેલું છે CH2COOH. પછી બાકીના બે સમૂહો તો તમે ગમે અહીંયા લખી આપો. અહીંયા લખું છું H, અહીંયા લખી નાખું છું NH. આ બન્યું છે મારું એસ્પાર્ટિક એસિડ. અને હવે ફિનાઇલ એલેનિન એની બાજુમાં એવી રીતના લખવાનું જેથી NH2 આની નજીક આવે. આ કાર્બન ને અહીંયા આપણું આવ્યું NH2. પછી આ તો આમને આમ જ રાખું છું. અહીંયા CH2 અહીંયા આરે ફિનાઇલ. બીજું હું બાકી રહ્યું તો કે અહીંયા H અને અહીંયા COOH. આટલું રહ્યું. હવે માની લો હું આ બેને જોડું તો આમાંથી OH અને અહીંથી H એટલે H2O દૂર કરી નાખવાનો. જો હું ત્યાંથી H2O દૂર કરી નાખું, આ સ્ટ્રક્ચરને બેન લખી લ્યો એટલે હું આમાં જ ફેરફાર કરું, નહીંતર આપણને જગ્યા કરશે. તો હાલો લખી દઉં, હાલશે, વાંધો નહીં આવે. આ બેને આમાંથી અલગ કરી નાખવું તો આપણું સ્ટ્રક્ચર હવે કંઈક આવું છે. CO અહીંયા H, અહીંયા NH2, આ બાજુ છે CH2COOH એમ. અહીંયા CO ભેગું આવી ગયું. હવે HNCONH એટલે એમાઇડ સમૂહ બની ગયો. અહીંયા C, અહીંયા H, અહીંયા COOH છે જ. અહીંયા CH2 ભેગું ફિનાઇલ. તો આ જે બન્યો ને અત્યારે એ આખાને કહેવાય ડાઇપેપ્ટાઇડ. અને એમાં આ બન્યો આ એને કહેવાય પેપ્ટાઇડ બંધ. 2 એમિનો એસિડ એકબીજાની હારે જોડાય તો બનતી રચના ડાઇપેપ્ટાઇડ. ડાઇપેપ્ટાઇડમાં કેટલા પેપ્ટાઇડ બંધ હોય તો કે એક જ. એમથી આગળ પાછું બોલું છું. આપણું એસ્પાર્ટેમ કૃત્રિમ ભેળો પદાર્થ એસ્પાર્ટેમ એ શું છે તો કે એસ્પાર્ટિક એસિડ અને ફિનાઇલ એલેનિનના ડાઇપેપ્ટાઇડનો મિથાઇલ એસ્ટર છે. તો ડાઇપેપ્ટાઇડ તો આપણી પાસે આવી ગયો. હવે એમાંથી એસ્ટર બનાવવાનો છે એટલે હું આમાં ફેરફાર કરી શકું. કેવો તો કે આના અહીંયા COOH માંથી અહીંથી OH ગયો અને OCH3 અહીંયા જો જોડાઈ જાય તો હવે આ એસ્ટર બની ગયું COOCH3. આ જે બન્યું ને એ અત્યારે હવે આપણું છે એસ્પાર્ટેમ. એસ્પાર્ટેમ નામ એટલા માટે જ પડ્યું કારણ કે એમાં એસ્પાર્ટિક એસિડ છે એટલે નામ એસ્પાર્ટેમ એ રીતના પડ્યું. ખાંડ કરતા 100 ગણો વધુ ભેળો પદાર્થ રસોઈના તાપમાને સ્થાયી નથી રહેતો, વિઘટન પામી જાય છે. બસ તો આ સ્ટ્રક્ચર તમારે યાદ રાખવાના થાય આપણા કૃત્રિમ ભેળા પદાર્થો વાળા. ઓકે, આને પણ વિડીયો પોઝ કરીને લખી લો અને પછી આપણે આગળના ટોપિકને જોઈએ. ચાલો જવા દઉં છું. તો કૃત્રિમ ભેળા પદાર્થો પછી આવે છે ખાદ્ય પદાર્થ પરિરક્ષકો. જેને આપણે પ્રિઝર્વેટિવ્સ એવું કહીએ. ખાદ્ય પદાર્થ પરિરક્ષકો એટલે પ્રિઝર્વેટિવ. ખોરાકને બગડ્યા વગર પ્રિઝર્વ કરી લાંબો સમય સુધી સાચવી રાખવાની પદ્ધતિને પ્રિઝર્વેશન કહેવાય. અને એના માટે જે રસાયણો વપરાય એને પ્રિઝર્વેટિવ કહેવાય. પ્રિઝર્વેટિવની શ્રેષ્ઠતમ ટેકનિક આપણા ભારત દેશ પાસે છે વર્ષોથી, અને એનો આપણે લગભગ રોજ ખાવામાં ઉપયોગ કરીએ છીએ અથાણું. અથાણું એ શ્રેષ્ઠ પ્રિઝર્વેશનનું એક્ઝામ્પલ છે. એવી રીતના પ્રિઝર્વ કરેલો એ પદાર્થ છે કે જેને તમે 1 વર્ષ કે એનાથી જાજા સમય સુધી ખાવા લાયક સ્થિતિમાં રાખી શકો છો. જે માજીએ
જીવતીમાં નામ હોય એમનું, અને એ માજીએ જો અથાણું બનાવવાની સૌથી પહેલી વખત જ્યારે ટેકનિક વાપરી હોય અને એને ક્યાંક નોંધાઈ કરી હોત તો 100% એ માજીને નોબેલ પ્રાઇઝ પણ મળ્યું હોત પ્રિઝર્વેશનની ટેકનિક વિકસાવવા માટે. પણ આપણી ખામી જ આ છે કે આપણે લોકો કંઈ બહુ લખતા નથી, અને લખતા નથી એટલે આપણા કોઈ આધારભૂત પુરાવાઓ નથી હોતા. પરિણામે આપણને લોકો સાયન્ટિસ્ટ નથી ગણતા. બાકી મજાકની વાત નથી, ગંભીરતાથી વિચારો ને તો પણ જે કોઈ બેને જ ખરેખર કોઈ માજીએ જ આ ટેકનિક વિકસાવેલી હશે નક્કી, તો એ માજીને ખરેખર સાયન્ટિસ્ટ કહેવાવા જોઈએ, એને નોબેલ પ્રાઇઝ પણ મળવું જોઈએ. કારણ કે આજની તારીખે કોઈ પદાર્થને 1 વર્ષથી વધુ સમય સુધી ભેગડા વગર સાચવી શકાય, એ કોઈ રસાયણનો ઉપયોગ કર્યા વગર એવી ટેકનિક હજી સુધી બીજી અથાણા સિવાય તો મળી નથી. સારું, તો હવે આપણે ટોપિકની અંદર આગળ વધીએ. તો ખોરાકને બગડ્યા વગર લાંબો સમય સાચવી રાખવાની પદ્ધતિ એટલે પ્રિઝર્વેશન. કેટલાક કુદરતી પ્રિઝર્વેટિવ્સ, કુદરતી પ્રિઝર્વેટિવ એટલે ક્યાં, તો કે તેલ, પછી બીજું મીઠાનું પાણી જેને બ્રાઇન એવું કહેવામાં આવે, અને ત્રીજું ખાંડની ચાસણી. તો તેલ, મીઠાનું પાણી અને ખાંડની ચાસણી આ 3 કુદરતી પ્રિઝર્વેટિવ છે. અથાણામાં આનો તો ઉપયોગ થાય છે. આ ઉપરાંત કેટલાક કૃત્રિમ રાસાયણિક પ્રિઝર્વેટિવ પણ છે. ક્યાં ક્યાં, તો બધું C6H5COO નામ આપી શકો. સોડિયમ બેન્ઝોએટ, બેન્ઝોઇક એસિડનો સોડિયમ ક્ષાર, સોડિયમ બેન્ઝોએટ, સોડિયમ મેટાબાઇસલ્ફાઇડ, સોડિયમ મેટાબાઇસલ્ફાઇડ આ પણ ક્ષાર જ છે. આ બંને ક્ષારથી. હજી બીજા 2 નામ લખું છું ને પાછળ ક્ષાર એવો શબ્દ જોડું છું એટલે મગજમાં બેસાડી દો. બધાય પ્રિઝર્વેટિવ એ ક્ષાર હોય છે. ક્યાં ક્ષાર, તો કે પ્રોપિયોનિક એસિડ અને સોર્બિક એસિડ આ બંનેના ક્ષારો એ કૃત્રિમ પ્રિઝર્વેટિવ. અને આ પ્રિઝર્વેટિવનું શરીરમાં ચયાપચય થઈ જાય, વિઘટન પામી એ પણ ઉત્સર્જન મારફતે શરીરમાંથી બહાર પણ નીકળી જાય. આવા રાસાયણિક પ્રિઝર્વેટિવનું હિપ્યુરિક એસિડમાં કન્વર્ઝન થાય અને એ મૂત્ર મારફતે શરીરમાંથી ઉત્સર્જન પામે. આ સોડિયમ બેન્ઝોએટનું કેમાં કન્વર્ઝન થાય? હિપ્યુરિક એસિડમાં. વધારાની માહિતી છે ગુજરાત બોર્ડ માટે, કદાચ ન યાદ રાખો તો ચાલશે. સારું, હવે એના પછી આવે છે એન્ટીઓક્સિડન્ટ્સ. જો એન્ટીઓક્સિડન્ટ્સ નું ગુજરાતી કરવાનું થતું નથી, એન્ટીઓક્સિડન્ટ્સ જ રહેવા દેવા. આ એવા રસાયણો છે કે જે ખાદ્ય પદાર્થોની ઓક્સિજન સાથેની પ્રક્રિયાને અટકાવે. જનરલી કોઈ પણ ખોરાક ઓક્સિજન હારે પ્રક્રિયા કરે ને એટલે જે સડવાનું કે બગડવાનું શરૂ થાય. તો એને સડતો અટકાવવો હોય તો એની ઓક્સિજન હારેની પ્રક્રિયાને અટકાવવી પડે. તો આ એવા રસાયણો છે કે જેને ખાદ્ય પદાર્થમાં ભેળવી દો અને એની પોતાની ઓક્સિજન પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા બહુ ઝાઝી છે. એટલે ઓક્સિજન ખોરાકની હારે પ્રક્રિયા કરવા આવે તો એ ખોરાક પહેલા આની હારે પ્રક્રિયા કરીને વપરાય છે. પરિણામે આ પોતાના ભોગે આપણા ખાદ્ય પદાર્થોનું રક્ષણ કરે છે. તો એને એન્ટીઓક્સિડન્ટ કહેવાય. આપણા શરીર માટે બધા વિટામિન એન્ટીઓક્સિડન્ટ છે જે આપણા કોષોનું ધ્યાન રાખવાનું કામ કરે છે. સારું, અત્યારે તો આપણે ખાદ્ય પદાર્થોના એન્ટીઓક્સિડન્ટની વાત કરવાની છે. તો એમાં એ સામાન્ય સીધા ને સાદા 4 નામ યાદ રાખવાના છે. જો હું અહીં લખું છું. પહેલું નામ BHA. પૂરું નામ થાય છે બ્યુટાઇલેટેડ હાઇડ્રોક્સી એનિસોલ. ભલે મોટું હોય પણ અક્ષર શબ્દો જુઓ બધા. બ્યુટાઇલેટેડ એટલે બ્યુટાઇલ વાળું, હાઇડ્રોક્સી એટલે OH વાળું. કેવું તો કે એનિસોલ. હવે એનિસોલનું નામ મિથોક્સીબેન્ઝીન એનિસોલ. તો બ્યુટાઇલેટેડ હાઇડ્રોક્સી એનિસોલ, બ્યુટાઇલેટેડ હાઇડ્રોક્સી એનિસોલ એટલે BHA શું છે? એન્ટીઓક્સિડન્ટ. એના જેવું જ બીજું BHT. તો આટલા 2 શબ્દો તો કોમન છે, બ્યુટાઇલેટેડ હાઇડ્રોક્સી. T ફોર ટોલ્યુઇન, બ્યુટાઇલેટેડ હાઇડ્રોક્સી ટોલ્યુઇન. ટોલ્યુઇનમાં બ્યુટાઇલ અને હાઇડ્રોક્સી બંને સામેલ હોય. આ બંને
એન્ટીઓક્સિડન્ટ છે ને આનો ઉપયોગ માખણને સાચવવા માટે મેક્સિમમ કરવામાં આવે. નોર્મલી માખણ ઘણા સમય સુધી બગડ્યા વગર રહે છે, પણ જો એમાં બ્યુટાઇલેટેડ હાઇડ્રોક્સી એનિસોલ જેવો એન્ટીઓક્સિડન્ટ એડ કરેલો હોય, માર્કેટમાં મળતા માખણમાં આ એન્ટીઓક્સિડન્ટ એડ કરેલો હોય છે, તો એના કારણે માખણની સેલ્ફ લાઈફ એટલે એને ખાઈ શકાય એવી પરિસ્થિતિમાં રહેવાનો સમયગાળો મહિનાથી વધીને વર્ષ સુધીનો થઈ શકે. એકાદ વર્ષ સુધી માખણને આ રસાયણનો ઉપયોગ કરીને ખાવા લાયક સ્થિતિમાં રાખી શકાય એમ છે એન્ટીઓક્સિડન્ટ. આ સિવાય બીજા કેટલાક એસિડ જેમ કે એસ્કોર્બિક એસિડ એટલે વિટામિન સી અને સાઇટ્રિક એસિડ, આ બંને પણ સારામાં સારા એન્ટીઓક્સિડન્ટ છે. આનો અર્થ એવો થયો કે બધા એન્ટીઓક્સિડન્ટ છે ને એસિડિક બનાવે હોય. આ બંને એસિડિક છે. આ તો બે એમાં નામમાં જ એસિડ આવી ગયું. હજી એક સલ્ફર ડાયોક્સાઇડ એસિડિક વાયુ છે, એ પણ એન્ટીઓક્સિડન્ટ તરીકે વપરાય. અને કેટલાક સલ્ફાઇટ સંયોજનો એ પણ એસિડિક પદાર્થો હોય છે. બધા એન્ટીઓક્સિડન્ટ મોસ્ટલી એસિડિક હોય છે. આ બધા મોસ્ટલી ક્ષાર હતા, આ એસિડિક હોય. અને આનો ઉપયોગ કેને સાચવવા માટે થાય તો કે કાપેલા ફળ, આ ઉપરાંત ફળોનો રસ, અને બે શબ્દો અહીં લખું છું, જોજો ધ્યાનથી. એક છે દ્રાક્ષાસવ, દ્રાક્ષ વત્તા આસવ એટલે દ્રાક્ષમાંથી બનાવેલો દારૂ. આસવ એટલે દારૂ. વાઇન જેને કહેવાય, તો વાઇનને લાંબા સમય સુધી સાચવવા માટે એન્ટીઓક્સિડન્ટ તરીકે એસ્કોર્બિક એસિડ, સાઇટ્રિક એસિડ, ક્યારેક સલ્ફર ડાયોક્સાઇડ કે સલ્ફાઇડ ક્ષારોનો ઉપયોગ કરવામાં આવે. અને બીજું એક છે જવાસવ. એમાં બે શબ્દો છે, જુઓ, જવ વત્તા આસવ. જવમાંથી બનાવેલો દારૂ જેને બિયર કહેવામાં આવે. દ્રાક્ષાસવ એટલે વાઇન, જવાસવ એટલે બિયર. આ બંનેને લાંબો સમય સાચવવા માટે સલ્ફાઇડ અથવા તો SO2 વાયુનો એન્ટીઓક્સિડન્ટ તરીકે ઉપયોગ થાય છે. તો લ્યો બાળકો, આ હતા આપણા પ્રિઝર્વેટિવ અને એન્ટીઓક્સિડન્ટ. તો અહીંયા ખાદ્ય પદાર્થોમાં વપરાતા રસાયણો એ આપણા આ લેક્ચરમાં એ પોર્શન પણ અહીં પૂરો થાય છે. વચ્ચે એક લખાણ સંબંધી પ્રશ્ન આવે છે, આપણે એને પણ ડિસ્કસ કરી લઈએ. લખાણ સંબંધી પ્રશ્ન 16.3 પેજ નંબર 458 ઉપર છે. 16.3 પ્રશ્ન બોલું છું, પછી આપણે એનો જવાબ ડિસ્કસ કરીએ. પ્રશ્ન છે, આપણે કૃત્રિમ ગળ્યા પદાર્થોની આવશ્યકતા શા માટે રહે છે? કૃત્રિમ ગળ્યા પદાર્થોની આપણે આવશ્યકતા શા માટે રહે છે? એટલે એસ્પાર્ટેમ, સેકેરિન, સુક્રોલોઝ ને એલિટેમની જરૂર આપણે શું કામ પડે? તો એનું જ્યારે વર્ણન શરૂ થાય ને એમાં જ એનો જવાબ છે. જો હું એનો જવાબ બોલું છું, એક જ વાર બોલીશ, તમારે લખવા માટે વિડીયોને રિપીટ કરી લખી લેજો. આપણને કૃત્રિમ ગળ્યા પદાર્થોની જરૂરિયાત શું કામ પડે? તો એનો જવાબ આ રીતે છે. શર્કરા મોટા ભાગે ગળ્યા પદાર્થ તરીકે આપણે વાપરીએ છીએ, પણ વધુ પડતો શર્કરાનો ઉપયોગ શરીરમાં કેલરી વધારે, અને આ વધુ કેલરીને કારણે મેદસ્વીતા કે ડાયાબિટીસ જેવી સમસ્યાઓ સર્જાય. આવું ન થાય એટલા માટે આપણે શર્કરાને બદલે કૃત્રિમ ગળ્યા પદાર્થોનો ઉપયોગ કરીએ છીએ કે જે સ્વાદે ગળ્યા છે પણ શર્કરા નથી, માટે કેલરી વધારતા નથી. એટલે આ એનો જવાબ થશે. તો આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ, અને હવે પાઠનો છેલ્લો પોર્શન જ બાકી રહેશે, એ આપણે આના પછીના લેક્ચરમાં જોશું. એને આપણે બે વિભાગમાં ડિવાઈડ કરશું, એકમાં સાબુ અને બીજામાં ડિટર્જન્ટ. ઓકે, તો તમારા ડાઉટ્સ હોય તો એને કમેન્ટમાં લખીને આપજો, એટલે આપણે એને પણ નેક્સ્ટ લેક્ચરમાં લઈ લેશું. બાકી વિડીયો જુઓ, બરાબર એને તૈયાર કરો, અને એક સલાહ એવી કે પહેલા લેક્ચરથી અત્યાર સુધીમાં આવેલા બધા જ નામને શું તમે ક્રમમાં બોલી શકો છો, એવી પ્રેક્ટિસ કરજો. જેવો ચેપ્ટર પૂરું થાય એટલે તરત જ હું એક આખા વિડીયોમાં આ આખા ચેપ્ટરના બધા જ નામ તમારી સામે આવી રીતના બોલીશ. તમારે એ પહેલા પ્રેક્ટિસ કરી લેવાની છે. તો